હેલો એવરીવન, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવીશું ગોળવાળા અડદિયા પાકની રેસીપી. આ ગોળવાળો અડદિયો ખાવામાં એકદમ હેલ્ધી છે અને સાથે સાથે ટેસ્ટી પણ બને છે. તો આ અડદિયો ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે અને બાળકો પણ મન ભરીને ખાઈ શકે છે. તો આવા ગોળવાળા અડદિયા પાકની રેસીપી કેવી બને છે કે તમે ખાતા જ રહી જશો. જો આ ગોળવાળો અડદિયો તમે એકવાર બનાવશો તો તમે ખાંડવાળો અડદિયો ખાવાનું ભૂલી જશો. તો ચાલો આ ગોળવાળો હેલ્ધી અને ટેસ્ટી અડદિયો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં 1 કિલો અડદનો કરકરો લોટ લીધો છે. અહીંયા અડદિયા પાક બનાવવા માટે કરકરા લોટનો જ ઉપયોગ કરવાનો છે. હવે અડધી વાટકી ઘી અને અડધી વાટકી દૂધ લેવાનું છે. જે વાટકીથી ઘી લીધું છે એ જ વાટકીથી દૂધ લેવાનું છે. હવે બંને વસ્તુને હુંફાળું ગરમ કરી લેવાનું છે. અહીંયા દૂધ અને ઘી હુંફાળું ગરમ થઈ ગયું છે. હવે લોટની અંદર ઉમેરી દઈશું. અહીંયા ઘી અને દૂધ છે એ લોટની અંદર ધાબો દેવા માટે આપણે તૈયાર કરેલું છે. તો ગરમ ગરમ છે તો ચમચીની મદદથી ભેળવી અને હાથેથી બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે બધા લોટમાં બરાબર મોણ લાગી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે. તો આ રીતે બધા લોટમાં મોણ મિક્સ થઈ ગયું છે. તો આ સ્ટેપને અહીંયા ધાબો દેવું કહેવામાં આવે છે. તો આ રીતે મુઠ્ઠી પડતું મોણ લાગી ગયું છે. લોટની અંદર ધાબો આપી દીધો છે. હવે આપણે લોટને પ્રેસ કરી અને 20 મિનિટ રહેવા દઈશું. ત્યાં સુધીમાં અહીંયા 10 નંગ એલચી, એક નાનું જાયફળ, બંને વસ્તુને અધકચરું વાટી લેવાનું છે. અહીંયા અધકચરું વાટેલું હોય તો એનો ટેસ્ટ સારો આવશે. હવે મેં અહીંયા કોપરાની એક કાચલી લીધી છે, વજનમાં 100 ગ્રામ છે. એને છીણી લઈશું. અહીંયા 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે લોટને આ રીતે છૂટો કરી લઈશું અને ચાળી લેવાનો છે. તો અહીંયા બધા લોટને ચાળી લેવાનો છે અને એમાંથી જે કણીવાળો લોટ વધે એને મિક્સર જારની અંદર ઉમેરી અને ચાલુ બંધ કરી અને ભૂકો કરી લઈશું. તો અહીંયા ભૂકો કરી લીધો છે. હવે બધો આપણો લોટ છે એ તૈયાર થઈ ગયો છે. આ રીતનો એકદમ સરસ છૂટો કરી લેવાનો છે. હવે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે. એની અંદર 700 ગ્રામ જેટલું ઘી ઉમેરી દઈશું. ઘી ગરમ થાય એટલે લોટ ઉમેરી દઈશું અને લોટને ઘીમાં શેકી લેવાનો છે. અહીંયા ગોળવાળો અડદિયા પાક બનાવીએ છીએ એટલા માટે એની અંદર 700 ગ્રામ ઘી ઉમેરવાનું છે. પણ જો આપણે સાકરમાં કે ખાંડમાં બનાવતા હોઈએ તો 800 ગ્રામ ઘીનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા 700 ગ્રામ ઘી ઉમેરેલું છે તો પણ ઘી છે એ ગોળ આવશે એટલે ઉપર આવશે. તો આ રીતનો લોટ શેકાવા માંડ્યો છે. જેમ જેમ શેકાતો જાય એમાં હલકો થતો જશે. તો આ રીતે લોટ હલકો થતો જાય છે તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે. જો લોટ કાચો રહી જશે તો આપણો અડદિયો છે એ ચીકણો થશે. તો ધીમે ધીમે લોટનો કલર ચેન્જ થતો જાય છે. આ રીતે કણીદાર થઈ ગયો છે અને બ્રાઉન પણ થઈ ગયો છે. હવે એની અંદર થોડો થોડો ગુંદર ઉમેરી અને આપણે ગુંદરને શેકી લેવાનો છે. તો ગુંદર છે એ લોટની અંદર જેમ જેમ ભળતો જશે એમ ફૂટતો જશે. આ રીતે લોટ અને ઘી ગરમ હોય એટલે બધો ગુંદર ફૂટી જશે. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુંદરને તપાવીને લેવાનો છે. તો અહીંયા ગુંદર ફૂટવા માંડ્યો છે. આ રીતનો ગુંદર ફૂટી ગયો છે. તો બધો ગુંદર ફૂટી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહેવાનું છે. હવે ગુંદર ફૂટી ગયો છે. એની અંદર અડધી વાટકી દૂધ ઉમેરી દઈશું. આ રીતે દૂધ ઉમેરવાથી અડદિયો છે એકદમ સરસ કણીદાર બનશે. તો દૂધ ઉમેરેલું છે એટલે તરત જ લોટ છે એ ફૂલી ગયો છે. હવે આપણે જે કોપરું છીણીને રાખેલું હતું એ ઉમેરી દઈશું. હવે 300 ગ્રામ બદામની કતરંજ અને 200 ગ્રામ કાજુના ટુકડા ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો અહીંયા ડ્રાયફ્રૂટ તમારે જે પ્રમાણે ઉમેરવું હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો. 500 ગ્રામ માવો છીણીને લીધો છે એ પણ ઉમેરી દઈશું. અહીંયા લોટ ગરમ ગરમ છે એટલે બધી વસ્તુ છે એ લોટની અંદર શેકાઈ જશે. તમારે અલગથી શેકવાની કંઈ જરૂર નથી. હવે અહીંયા બધી વસ્તુ ઉમેરી દીધી છે. હવે મસાલા ઉમેરીશું. તો 3 ચમચી અડદિયાનો મસાલો, એલચી અને જાયફળનો ભૂકો, 2 ચમચી સૂંઠ પાવડર. અહીંયા સૂંઠ પાવડરનું પ્રમાણ તમારે જે પ્રમાણે ઉમેરવું હોય એ પ્રમાણે ઉમેરી શકો અને ડ્રાયફ્રૂટ અને ટોપરાનું પ્રમાણ તમારે જે પ્રમાણે ઉમેરવું હોય એ પ્રમાણે ઉમેરી શકો. હવે એક પેનની અંદર 2 ચમચી ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે મેં અહીંયા 800 ગ્રામ ગોળ લીધો છે એ પેનની અંદર ઉમેરી દઈશું અને પીગાળી લઈશું. તો ઘી સાથે બરાબર ગોળ પીગળી જાય એ રીતે પીગાળી લેવાનો છે. ગેસની ફ્લેમ લો રાખી અને ગોળને બરાબર પીગાળી લઈશું. અહીંયા ગોળ ધીમે ધીમે પીગળતો જાય છે. ગોળ આખો ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે.
તો અહીંયા ધીમે ધીમે ગોળ પીગળી ગયો છે. આ રીતનો એકદમ સરસ ગોળ થઈ ગયો છે. હવે બરાબર પીગળી જાય એટલે તરત જ આપણે અડદિયાના મિક્સરમાં ઉમેરી દેવાનો છે. વધારે સમય આપણે ગેસ પર નહીં રાખીશું. તો અત્યારે આપણું મિક્સર છે એ થોડું થીક થઈ ગયું છે, પણ ગોળ ઉમેરીશું એટલે ધીમે ધીમે એમાંથી ઘી છૂટું પડશે. તો આ રીતે જેમ જેમ ગોળ ભળતો જશે એમ ઘી પણ છૂટું પડતું જશે. આ રીતનું મિક્સર છે એ ઢીલું થતું જશે. તો અહીંયા ગોળ છે એ બરાબર મિક્સ કરવાનો છે. ગોળ મિક્સ થઈ ગયો છે. હવે ચોકીની અંદર બધું મિક્સર કાઢી લઈશું અને થોડું થોડું પ્રેસ કરી અને બરાબર સેટ કરી લઈશું. અહીંયા જેમ જેમ આપણે સેટ કરતા જઈશું એમ અડદિયામાંથી ઘી છે એ છૂટું પડતું જાય છે. આ રીતનું તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા 700 ગ્રામ ઘી ઉમેરેલું છે તો પણ ઘી છે એ ઉપર આવી ગયું છે. હવે ઉપરથી પિસ્તાની કતરનથી ગાર્નિશ કરી લઈશું અને સેટ થવા માટે રાખી દઈશું. તો અહીંયા 3 થી 4 કલાક જેવું થઈ ગયું છે અને અડદિયા બરાબર સેટ થઈ ગયા છે અને કાપા પણ પાડી લીધા છે. તો આપણે એક પીસ કાઢીને જોઈ લઈશું. તો એકદમ સરસ આપણા ગોળવાળા અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આ હેલ્ધી અને ટેસ્ટી એવા ગોળવાળા અડદિયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ અડદિયો ખાવામાં એટલો ટેસ્ટી બને છે કે તમે બીજી બધી મીઠાઈઓ ભૂલી જશો. અને સાથે સાથે આ શિયાળામાં અડદિયો શરીર માટે ખૂબ જ ફાયદાકારક પણ છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફેમિલીમાં શેર કરજો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો અડદિયો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ અડદિયાની રેસીપી કેવી લાગી.